નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કહેવાય છે કે તંત્ર ઊંઘતું હોય ત્યારે જ દુર્ઘટના સર્જાતી હોય છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાડોદર ગામમાં પણ આવી જ એક ગંભીર અને બેદરકારી સામે આવી છે। ગામના મધ્યમાં આવેલી પાણીની એક વિશાળ ટાંકી છેલ્લા 8 મહિનાથી અતિ જર્જરિત હાલતમાં છે। ગમે ત્યારે આ ટાંકી ધરાશાયી થઈ શકે તેમ છે, જેની નીચે શાળા અને ગ્રામ પંચાયત કચેરી આવેલી છે। ગામ લોકોની સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોય છતાં તલાટીની બદલીઓ અને વહીવટીની ખામીઓના બહાને તંત્ર મૌન સેવી રહ્યું છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? લેખિતમાં 10 વાર અરજી આપવા છતાં ટાંકી ગમે ત્યારે પડી શકે તેમ છે। આમાં જોખમ પૂરેપૂરું છે, પણ તંત્ર માત્ર નિરીક્ષણ કરીને જતું રહે છે। હવે સવાલ ઊભો થાય છે કે શું વડોદરાના માસૂમ બાળકો અને નિર્દોષ ગ્રામજનોનો જીવ જોખમમાં મૂકીને તંત્ર હજુ પણ કાગળ પર જ ફાઇલો દોડાવશે? શું કોઈ ગંભીર હોનારત બાદ જ તંત્ર જાગશે? રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મનસુખભાઈ, કયું ગામના પાણી કે ટાંકી છે કેવી જર્જરિત છે? આ ગામ વાડોદર છે। ઘણા ટાઈમથી આ ટાંકી જર્જરિત છે। અહીંયા પડખામાં ગ્રામ પંચાયત છે, કપડાં બૈરા ધોવે છે, તો આમાં કોઈ કેટલા ફેરે આવી ગયા તો કોઈ આમાં કંઈ કરતા નથી। રજૂઆત કરી તમે? હા, ઘણા ફેરે રજૂઆત થઈ આમાં। આ કેવું જોખમ કેવું? જોખમ બહુ છે। અહીંયા જોવો ને, આવીને જોવે તોય ખબર પડે કે આજુબાજુમાં સ્કૂલ, આજુબાજુમાં રેસિડન્ટ છે, સ્કૂલ છે, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત છે, સરકારી દવાખાનું પણ છે। આમાં અત્યારે પાણી ચાલુ છે? હા, અત્યારે પાણી ચાલુ છે। ગામમાં વ્યવસ્થા બીજી છે નહીં તો શું કરે? આ ગામમાં પાણી તો આપવું જ પડે। શું કરો? રજૂઆત કરો, શું જવાબ મળે? તો એ કોઈ જવાબ જ નથી દેતા। અહીંથી આ જોઈને વયા જાય છે। જોઈને સ્કૂલ- વયા જાય બધા। સ્કૂલના બાળકો નીકળતા હોય, આજ પાડવી કાલ પાડવી એમ બધા જવાબ દઈને વયા જાય છે, તો કોઈ આમાં કઈ જવાબ દેતા શું નથી। માંગ શું છે તમારી? અમારી માંગ છે કે આને ગમે એમ કહીને એને ઉતારી લ્યો એમ, નકર અહીંયા આ નુકસાન થાય એવું છે। રેસિડન્ટ છે તો શું કરવું? મારું નામ રસિકભાઈ ધનાભાઈ પરમાર, હાલ વાડોદર ગામનો સરપંચ। સરપંચ, જે અત્યારે જે જર્જરિત હાલતમાં જે ટાંકી છે પાણીની, એમાંથી પાણીનું સપ્લાય કરવામાં આવે છે, આજુબાજુ આંગણવાડી સરપંચની અહીંયા અમારી ઓફિસ છે, બાળકોની જે સ્કૂલ છે, કપડાં મહિલાઓ ધોતી હોય છે, કેવી તકલીફ પડશે? જોખમ કેવું? અમે હાલ પાણી પુરવઠાના જે હોય વિભાગ, એમાં અમે અરજી કરી હતી। એ લોકો આવી અને અપસેટ વેલ્યુ એટલી વધારે છે એની, એ કારણે કોઈ આ ટાંકી પાડવા આવ્યું નહીં। પછી હાલ અમે હમણાં ગ્રામસભા ગઈ ગ્રામસભા, એમાં એવો ઠેરાવ કર્યો છે કે ગ્રામસભાના લેવલથી આ ટાંકી તોડી પાડવામાં આવે। તમને કેટલો સમય થયો આ જર્જરિત છે ને? આ તો જર્જરિત છે ને વધારે ટાઈમ થઈ ગયો, 7-8 મહિના થઈ ગયા। જર્જરિત છે ને 7-8 મહિના થયા છે? હા, એના પહેલા જર્જરિત નહોતી? જર્જરિત જેવી તેવી હતી, એમાં પોપડા પડ્યા રાખે છે, પોપડા પડ્યા રાખે છે એમ, એવું જર્જરિત નથી। અત્યારે તો હાલત સાવ ખરાબ છે। અત્યારે ગ્રામસભામાં લઈ લીધી છે અમે ટાંકી પાડવાનું કામ। અને બીજા નંબરમાં અમારે ગામમાં પાણીનો પ્રશ્ન છે હાલ પૂરતો, એના કારણે અમે બીજું પ્લાન કરી અને ગામમાં કઈ રીતે પાણી દેવા, ત્યાં સુધી તો અઠવાડિયું 10 દી તો ઊભી જવાની છે ટાંકી। આમાં જો અત્યારે અચાનક જો આ પડે તો જવાબદારી કોની? કાંઈ મોત થાય તો જવાબદારી ગ્રામ પંચાયતની જ આવે ને, બીજી તો કોણ આવે? તો કેમ કામગીરી કરવામાં કેમ ઢીલ લાગે? આમાં તલાટી હાલ અમારા 4 બદલા છે, એના કારણે આ ઢીલ છે। કેમ કે અહીંયા બાજુમાં સ્કૂલ આવેલી છે, મહિલાઓ કપડાં ધોતી હોય હાલ છે। અમારા ગામમાં જે કાયમી તલાટી હતા એ છેલ્લા 3-2.5 મહિનાથી આ ટ્રેનિંગમાં છે, એના બદલામાં 4 તલાટી બદલા છે। એ ગામ લોકોને ખબર છે। હજી કાલે એક નવા તલાટી આવે છે અમારે, તે પછી અમારી ટાંકીની કામગીરી થશે। કેટલો સમય નીકળશે હજી? હજી ઓછામાં ઓછું અઠવાડિયું તો વહી જશે। એમાં કોઈ અકસ્માત થાય તો? એ તો અમે ફેન્સિંગનો તલાટી નવો આજે થાય એટલે ફેન્સિંગ મારી દેવાની ફરતી।